સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનો ભેદ ઉકેલી ગણતરીના દિવસોમાં આરોપીને સોના ચાંદીના દાગીના કુલ મુદ્દા માલ કિંમત રૂપિયા 63,000 સાથે અખ્તર ઇસ્માઇલ શેખને ઝડપી પાડી લિંબાયત પોલીસ. લિંબાયત પીઆઈ ડીડી ચૌહાણ સાહેબની દેખરેખમાં અને સેકન્ડ પીઆઈ ડીબી ચાવોટ સાહેબની દેખરેખમાં ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી. પોલીસ સ્ટેશનના સર્વેલન્સના સ્ટાફના કેપી જાડેજા તથા જેજી ચરણ નાઓ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટ કરતા. તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા એસઆઈ અંકિતભાઈ ધાનાભાઈ તથા ચેતનભાઈ ગુણવંતભાઈ નાઓ સદર ઘરફોડ ચોરીના ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ કરી 100 જેટલા અલગ અલગ જગ્યા સીસીટીવી ફૂટેજની તપાસ કરી હ્યુમન સોર્સ આધારે અને વિશ્વાસુ બાતમીદાર મારફતે આરોપીની ચોક્કસ લોકેશન મેળવી સદર ગુના કામે આરોપીને અખ્તર ઇસ્માઇલ શેખને પકડી તેઓ પાસેથી મુદ્દામાલ રિકવરી કરી લિંબાયત પોલીસ સ્ટેશનના અનડિટેક્ટ ઘરફોડ ચોરીનો ગુનોનો ભેદ ઉકેલી લિંબાયત પોલીસ.